નમસ્કાર મિત્રો, આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર, સૌથી મોટી અપડેટ। આજે વરસાદને લઈને આગાહી થઈ ગઈ છે, બિગ ન્યૂઝ આવી ગયા છે। સૌથી મોટા સમાચાર, ગુજરાતની અંદર આવનારા 3 કલાક ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો આજે વરસાદને લઈને સૌથી મોટા બિગ ન્યૂઝ છે। તો આ બાજુ વિદ્યાર્થીઓનું આંદોલન આજે મોટું થવાનું છે, ભારે હડકંપ એલર્ટ મૂકી દેવામાં આવ્યું છે। સૌથી મોટા વિદ્યાર્થીઓ માટેના સમાચાર, ખેડૂત મિત્રોનું આંદોલન પણ તેજ બની ગયું છે ને હવે ગુજરાતના ખેડૂતોનું આંદોલન દેશનું આંદોલન બની ચૂક્યું છે। જ્યાં મિત્રો ખેડૂતો ઉપર લાઠીચાર્જ થશે તો હરિયાણા, પંજાબ, યુપી બધાની અંદર ખેડૂતો તૂટી પડવાના છે। સૌથી મોટા આજના સમાચાર, ખેડૂતોના આંદોલનને લઈને સૌથી મોટા આજના સમાચાર, 1લી તારીખથી ઇલેક્ટ્રિક કાર, હાઇબ્રિડ કાર સસ્તી થવાની છે। બિગ ન્યૂઝ, સાવધાન રહેજો। પનીર, બટર હવે બધું બંધ થઈ ગયું છે। મોટા સમાચાર, વડાપ્રધાન મોદીએ તમામ લોકોને એક મોટી અપીલ કરી છે, ખાસ અપીલ કરી છે, દેશવાસીઓને અપીલ કરી છે। શું કરી છે જાણીશું। ગ્રાહકો હવે ભાવ વધવાના છે, તૈયાર રહેજો। બિગ ન્યૂઝ આવ્યા છે, 16 તારીખ છેલ્લી તારીખ છે, ફટાફટ કરજો નહીં તો નુકસાન જવાનું છે। એલપીજી સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે। બિગ ન્યૂઝ, બિગ અપડેટ, વીમા વિનાના વાહનોને પેટ્રોલ મળવાનું નથી। આ બિગ ન્યૂઝ આવી ગયા છે। વીમા વગરના વાહનો, ઊંચા બંગલાના નિયમો ફરી ગયા છે। નવો નિયમ આવી ગયો છે, જે ઊંચા બંગલાઓ છે એના નિયમો ફરી ગયા છે। ધોરણ 9 અને ધોરણ 10ની અંદર પણ મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે અને સાથે સાથે મેરેજ સર્ટિફિકેટમાં પણ નવો ફેરફાર થઈ ગયો છે। આજના નવા ફેરફાર સાથે આ બધી અપડેટ વિગતવાર જાણીશું, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજે સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર ઉપર આપણે નજર કરવાનું છે। સૌપ્રથમ આપણે વરસાદની આગાહી લઈ લઈએ તો આવનારા 3 કલાક ઘરમાં જ રહેજો। સૌથી મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટ આજની તારીખમાં આપવામાં આવી છે। આમ જોઈએ તો આજે 10 તારીખ અને આવતીકાલે 11 તારીખ એમ 2 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। સૌપ્રથમ મિત્રો આવનારા 3 કલાકની વાત કરી દઉં તો 3 કલાક મુજબ દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા આ બધા જિલ્લામાં છૂટા છવાયા વરસાદ પડશે। કેટલીક જગ્યાએ ગાજવીજ વરસાદ પડે એવી પણ શક્યતા છે। 40 કિલોમીટર સુધી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે પોતાનો 3 કલાકનો મેપ જાહેર કરી નાખ્યો છે। આવનારા 3 કલાક કઈ જગ્યાએ અને ક્યાં કેવું એલર્ટ રહેવાનું છે એની આગાહી મિત્રો આ 10 વાગ્યાના મેપમાં કરી છે। એટલે 10 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી આ જિલ્લાઓ, જેમાં મિત્રો અહીંયા સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલે આજે આવનારા 3 કલાકની અંદર આ વિસ્તારોમાં સારો વરસાદ પડવાનો છે। બાકી જોઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ એ બધો ભાગ છે। મધ્ય ગુજરાતનો ભાગ જોઈ લે, અમદાવાદ, ગાંધીનગર એ બધો ભાગ છે। આ ઉપરાંત અહીંયા વડોદરા એ બધો ભાગ, આણંદ બાજુનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગ, આ તમામ ભાગોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો 2 દિવસ પહેલાં મેં તમને કીધું હતું એક સિસ્ટમ આવશે ને એ સિસ્ટમ આવી રીતના ઉત્તર ગુજરાતમાંથી કચ્છમાં થઈને આવી રીતના બહાર નીકળવાની છે। એટલા માટે આ વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાનો છે। એટલે 10 તારીખ, 11 તારીખે આ વિસ્તારોમાં પડશે, પછી 12 તારીખ, 13 તારીખની આજુબાજુ કચ્છની અંદર વરસાદ પડવાનો છે। તો મિત્રો આ બિગ અપડેટ વરસાદને લઈને આપી છે। હવામાન વિભાગે પણ કીધું છે, આજની તારીખમાં હવામાન વિભાગે બનાસકાંઠા, વાવથરાદ,
પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરી છે. તો મિત્રો આ તમામ વિસ્તારો એમાં મિત્રો ખાસ ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ પડશે એવી આગાહી છે અને મધ્યપ્રદેશને અડીને આવેલા દાહોદ, છોટાઉદેપુર એમાં પણ સારા વરસાદની આગાહી આજે અને આવતીકાલે રહેવાની છે. ત્યાર પછીના મિત્રો સમાચાર 3 દિવસ બેંકો બંધ રહેશે. આ અઠવાડિયામાં 3 દિવસ બેંકોની અંદર રજા રહેવાની છે કારણ કે તહેવારો આવવાના છે. 10 તારીખથી 16 તારીખનું જે અઠવાડિયું છે એમાં વિવિધ બેંકોની અંદર 3 દિવસ રજા રહેવાની છે. એમાં પહેલાં સૌપ્રથમ આપણે 13 ઓગસ્ટની વાત કરીએ. ગુરુવારે દેશભક્તિ દિવસ નિમિત્તે મણિપુરમાં બેંકોની અંદર રજા રહેવાની છે. 15 ઓગસ્ટ શનિવારે સ્વતંત્રતા દિવસ હોવાથી આખા દેશની અંદર રજા રહેવાની છે. ત્યાર પછી 16 ઓગસ્ટ રવિવાર છે એટલે રવિવારની પણ રજા રહેશે. એટલે આમ 3 દિવસ આ અઠવાડિયામાં બેંકો બંધ રહેવાની છે, રજા રહેવાની છે. એટલે ખાલી 4 દિવસ જ બેંકો શરૂ રહેશે. ત્યાર પછીના મિત્રો બિગ અપડેટ, વિદ્યાર્થીઓનું આંદોલન અત્યારે તેજ બની ગયું છે. આંદોલનમાં હડકંપ, એલર્ટ. આજની તારીખમાં હવે વિદ્યાર્થીઓ વિધાનસભાની અંદર કૂચ કરવાના છે. જ્યાં મિત્રો CJP જે દિલ્હીની અંદર આંદોલન ચાલુ હતું વિદ્યાર્થીનું, એ બાદ હવે ઝારખંડના રાંચીની અંદર પણ વિદ્યાર્થીઓ આંદોલનની અંદર ઉતરી પડ્યા છે અને આજે વિધાનસભા તરફ કૂચ કરવાના છે. એટલે અત્યારે પોલીસ દ્વારા હાઈ એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. રાંચીની અંદર આખા હાઈ એલર્ટ છે. વિદ્યાર્થીઓને રોકવામાં આવી રહ્યા છે. કાંટાળા તાર ગોઠવી દેવામાં આવ્યા છે. બેરિકેડિંગ ગોઠવી દેવામાં આવ્યા છે. આ બધી અત્યારે કડકથી કડક ત્યાં એલર્ટ મૂકી દેવામાં આવ્યું છે. તો આજની તારીખમાં કંઈક મોટું થવાનું છે. તો મિત્રો આ બાજુ ખેડૂતોનું આંદોલન પણ હવે દેશવ્યાપી આંદોલન બની ચૂક્યું છે. ગુજરાતના ખેડૂતો મોરબીના જેતપરની અંદર જે ખેડૂતોએ વીજ થાંભલાને લઈને આંદોલન શરૂ કર્યું હતું એ આંદોલન હવે દેશભરની અંદર ઉમટી પડ્યું છે, આખા દેશમાં પ્રસરી ગયું છે. કારણ કે જે દેશના જે ખેડૂત નેતા છે રાકેશ ટિકૈત, એ પણ ગુજરાતની અંદર 2 દિવસ પહેલાં ગુજરાતના મહાસભાની અંદર આવ્યા હતા અને એણે કહી દીધું છે કે ખેડૂતો ઉપર જો લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા, યુપી બધે જગ્યાએ પડવાના છે. હમણાં મોરબીના રવાપર ખાતે સાંજે 8 વાગે 8 તારીખે જે મહાસભા યોજાઈ હતી એની અંદર ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત આવ્યા હતા અને એણે કીધું કે ગુજરાતમાં ખેડૂતો ઉપર જો લાઠીચાર્જ થશે તો એના પડઘા પંજાબ, હરિયાણા અને યુપીની અંદર પડશે અને જો ન્યા લાઠીચાર્જ થશે તો એના પડઘા ગુજરાતની અંદર પડશે. એટલે હવે તમામ રાજ્યના ખેડૂતો એક થવાના છે અને આ આંદોલન હવે આખું દેશવ્યાપી આંદોલન બનવાનું છે અને આ સૌથી મોટા આજના ખેડૂતો માટેના સમાચાર રહેવાના છે. કારણ કે હવે આ આંદોલનની અંદર રાકેશ ટિકૈત પણ જોડાઈ ચૂક્યા છે અને તમામ રાજ્યના ખેડૂતોને હવે એક સાથે લાવશે અને એણે કહી દીધું છે કે વીજ લાઇન અને ટાવરનું જો યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. બિગ ન્યૂઝ, વિશાળ સંખ્યામાં ખેડૂતો આ સભાની અંદર આંદોલન પણ રહ્યા હતા, વિશાળ સંખ્યાની અંદર હાજર પણ રહ્યા હતા અને ખેડૂતોનું આંદોલન હવે આખા દેશની અંદર ફેલાઈ ચૂક્યું છે. તો આ ખેડૂતો માટે એક સૌથી મોટા બિગ ન્યૂઝ કહી શકાય. આ બાજુ મિત્રો સાવધાન રહેવાનું છે, ધ્યાન રાખજો. એનાલોગ પનીર, ચીઝ, બટર આ બધું પ્રતિબંધમાં મૂકી દીધું છે. ત્યારબાદ જે જગ્યાએથી આવો માલ પકડાણો છે બધાને નાશ કરવામાં આવ્યો છે. રાજ્યની અંદર 255 પેઢીઓની તપાસ કરીને એમાં 108 કિલોગ્રામથી વધુ એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો મળી આવ્યો અને એને ત્યાં જ ઘટના સ્થળે એટલે કે જે સ્થળેથી મળી આવ્યો ત્યાં જ નાશ કરી નાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત જૂનાગઢ સૌથી વધુ, જેમાં જૂનાગઢમાંથી સૌથી વધુ 36 કિલોગ્રામ મળી આવ્યો, સુરતમાંથી 30 કિલોગ્રામ, જામનગરમાં 15 કિલોગ્રામ, આવી રીતના જથ્થો મળી આવ્યો અને એનો નાશ થઈ ગયો છે. તો મિત્રો આ સૌથી બિગ ન્યૂઝ છે. હવે બટર, પનીર, ચીઝ આ બધું એનાલોગ જે નકલી બનાવવામાં આવી રહ્યું છે બધા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો વડાપ્રધાન મોદીની તમામ દેશવાસીઓને, આખા બધા દેશવાસીઓને મોટી અપીલ કરવામાં આવી છે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ છે અને એની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વડાપ્રધાન મોદીએ તમામ દેશવાસીઓને કહી દીધું છે કે હર ઘર તિરંગા અભિયાનની અંદર બધા મિત્રોએ જોડાવાનું છે અને પોતાના ઘરે પણ તિરંગો ફરકાવવાનો રહેશે. એટલે હર ઘર તિરંગા, તમામ લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવવાનો રહેશે. વડાપ્રધાન મોદીએ તમામ દેશવાસીઓને એક ખાસ અપીલ કરી છે, નમ્ર અપીલ કરી છે. ત્યારે મિત્રો નીચે કોમેન્ટમાં તમે જણાવજો કે શું તમે તમારા ઘરે તિરંગો લહેરાવશો કે નહીં. 15મી ઓગસ્ટના દિવસે તમે તિરંગો તમારા ઘરમાં લહેરાવશો કે નહીં, નીચે કોમેન્ટ કરીને જરૂરથી બધાએ કહેવાનું છે. ત્યાર પછીના મિત્રો ગ્રાહકો માટે એક બિગ ન્યૂઝ આવવાના છે. હવે તમામ કંપનીઓ પોતાના ભાવ વધારા ઉપર ચર્ચા કરી રહી છે. દેશની જે મોટી મોટી કંપનીઓ છે, ફાસ્ટ મૂવિંગ જે કંપનીઓ છે, એણે હવે પ્રોડક્ટના ભાવ વધારવાની તૈયારીઓ શરૂ કરી નાખી છે. સવારના ચા બિસ્કિટથી લઈને રોજિંદા વપરાશ, જેમાં સાબુ હોય, શેમ્પૂ હોય, ડિટર્જન્ટ પાવડર હોય, આ બધી વસ્તુ ઉપર હવે ભાવ વધવાના છે. પણ ભાવ કેવી રીતના વધશે? તો શ્રિંકેજ પ્રક્રિયાની જેમ ભાવ વધવાના છે. એટલે કે સામાનનો ભાવ એનો એ જ રહેશે, પણ એની અંદર ક્વોન્ટિટી ઘટાડી દેવામાં આવશે. ધારો કે 5 રૂપિયાનું બિસ્કિટ આવતું હોય તો અત્યારે 5 રૂપિયાનું જ બિસ્કિટ આવનારા સમયમાં વેચાશે, પણ એ બિસ્કિટની અંદર બિસ્કિટ ઘટાડી દેવામાં આવશે. તો એવી રીતના ભાવ વધવાનો છે. એટલે જે પેકેટમાં જેટલા બિસ્કિટ અત્યારે 5 રૂપિયામાં આવતા હોય એ બિસ્કિટ 5 રૂપિયાનું જ મળશે, પણ એના ભાવ ઘટાડી દેવામાં આવશે. તો બિસ્કિટના પેકેટો ઉપર સીધો ભાવ વધારવાને બદલે એના વજનમાં કાપ મૂકવામાં આવશે, એટલે વજન ઘટાડી દેવામાં આવશે. બાકી બિસ્કિટ અને એ બધું તો એના એ જ ભાવે મળશે. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરી નાખીએ. 16 તારીખ છેલ્લી તારીખ છે, ધ્યાન રાખજો. એલપીજી ગ્રાહકો, તમામ એલપીજી ધારકો માટે આ બિગ ન્યૂઝ છે. 16 તારીખ સુધીમાં તમારે કેવાયસી કરાવવું પડશે. જો કેવાયસી નહીં કરાવો તો સિલિન્ડર મળતો તમારો બંધ થઈ જશે અને સબસિડી જે ઉજ્જવલા ધારકોને મળે છે એ સબસિડી મળતી પણ બંધ થઈ જશે. તો મિત્રો આ ગેસ સિલિન્ડરને લઈને બિગ ન્યૂઝ છે. 16 તારીખ સુધીમાં તમારે એલપીજી સિલિન્ડરમાં કેવાયસી કરાવી લેવાનું રહેશે. ત્યારે મિત્રો આ બાજુ એલપીજી સિલિન્ડરના ભાવ આ મહિને ઘટ્યા છે. 1 ઓગસ્ટના દિવસે જ, એટલે કે 1 તારીખના રોજ જ 19 કિલોનો સિલિન્ડર, એમાં 183 રૂપિયાનો ઘટાડો થઈ ચૂક્યો છે. અને આ ઘટાડો 19 કિલોના સિલિન્ડર, એટલે કે જે હોટલોની અંદર જે બ્લુ કલરનો મોટો સિલિન્ડર આવે છે એના ભાવમાં ઘટાડો થયો છે. આપણે સામાન્ય ઘરે 14 કિલોનો જે ગેસ આવે છે એના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તો આ તમામ મિત્રો માટે એક બિગ ન્યૂઝ રહેવાના છે. એલપીજી સિલિન્ડરને લઈને આ સૌથી મોટા રાહતના સમાચાર રહેવાના છે. આ બાજુ વીમા વિનાના વાહનો હશે તો હવે પેટ્રોલ મળતું બંધ થઈ જશે. સરકારે આવી કોઈ જાહેરાત નથી કરી, પણ સુપ્રીમ કોર્ટે સરકારને ભલામણ કરી છે. સુપ્રીમ કોર્ટે હવે કડક પગલાં લેવાનું કહી દીધું છે અને હવે સરકાર ગમે ત્યારે જાહેરાત કરી શકે છે. શું કીધું સુપ્રીમ કોર્ટે? તો સુપ્રીમ કોર્ટે કીધું છે કે વીમા વગરના વાહનો સામે હવે કડક વલણ અપનાવવું પડશે. જે વાહનોનો વીમો નથી
એવા વાહનોને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળવું જોઈએ નહીં. એટલે પેટ્રોલ પંપો ઉપર તમે પેટ્રોલ પુરાવા જાઓ તો સૌપ્રથમ તમારા ગાડીનો વીમો ચેક કરવામાં આવે. વીમો નહીં હોય તો પેટ્રોલ મળશે નહીં. આવી ભલામણ સુપ્રીમ કોર્ટે સરકારને કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને કડક વલણ અપનાવવા માટે કીધું છે અને જો સરકાર નિર્ણય લેશે તો આવનારા સમયમાં જે વીમા વગરના વાહનો હશે એ બધાને પેટ્રોલ મળતું બંધ થઈ જશે. તો આ સૌથી મોટા બિગ ન્યૂઝ હતા. આ બાજુ ઊંચા બંગલાના નિયમમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવેથી 12 મીટરથી જે પણ ઊંચા બંગલા હશે એને પછી બંગલા કહેવાશે નહીં, એને એપાર્ટમેન્ટ ગણી નાખવામાં આવશે. એટલે 12 મીટરથી ઊંચા બંગલા હશે એને એપાર્ટમેન્ટ ગણી નાખવામાં આવશે. અને જો 3 માળથી વધુનું એ બિલ્ડિંગ હશે તો એને પણ એપાર્ટમેન્ટ ગણી નાખવામાં આવશે. તો બંગલાના નામે જે ગેરકાયદેસર ફ્લેટ બનાવવામાં આવી રહ્યા છે એની પ્રવૃત્તિ અટકાવવા માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે 12 મીટરથી ઊંચા બંગલા અને 3 માળથી વધુના આ બંગલા એને હવે એપાર્ટમેન્ટ ગણી નાખવામાં આવશે. તો આ સૌથી મોટી બિગ ન્યૂઝ છે. ત્યાર પછી ધોરણ 9 અને ધોરણ 10ને લઈને એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર થયો છે. હવે ગુજરાતી, ગણિત અને વિજ્ઞાન આ ઉપરાંત સામાજિક વિજ્ઞાન એમાં 25 ગુણની કસોટી પ્રશ્ન બેંક આધારિત રહેવાની છે અને આ પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવશે. એટલે બોર્ડ જ તમારું પ્રશ્ન બેંક રજૂ કરશે અને શાળાઓએ એ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નો લેવાના રહેશે. એટલે પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવશે અને જે શાળાઓએ પરીક્ષા લેવાની હોય એ શાળા એ પ્રશ્ન બેંકમાંથી પોતાના પ્રશ્નો સિલેક્ટ કરશે અને પેપર બનાવશે. તો આવી રીતના આખી પરીક્ષા પદ્ધતિ ફેરફાર થઈ જવાની છે. બિગ ન્યૂઝ આવી ગયા છે. પ્રથમ સત્રની પ્રશ્ન બેંક 1 તારીખથી 4 સપ્ટેમ્બર અને એની કસોટી 7 તારીખથી 17 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે. ત્યાર પછીના મિત્રો બિગ ન્યૂઝ આવ્યા છે, મોટા સમાચાર. મેરેજ સર્ટિફિકેટને લઈને નવો ફેરફાર, નવો નિયમ આવી ગયો છે. હવે મેરેજ સર્ટિફિકેટમાં દંપતીનો ફોટો પણ આવશે. એટલે પતિ અને પત્નીનો ફોટો પણ મેરેજ સર્ટિફિકેટની અંદર આવશે. જ્યાં મિત્રો અમદાવાદ મહાનગરપાલિકાએ લગ્ન નોંધણી અને સર્ટિફિકેટ માટે નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરી છે. જેમાં હવે દંપતીનો ફોટો અને QR કોડ સાથેનું મેરેજ સર્ટિફિકેટ બનાવવામાં આવશે. આ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ શરૂઆત કરવામાં આવી છે અને એમાં QR કોડ હશે. એટલે QR કોડ સ્કેન કરીને ખબર પડશે કે તમારું મેરેજ સર્ટિફિકેટ અસલી છે કે નકલી. તો હવે ખાસ આ ફેરફાર મેરેજ સર્ટિફિકેટમાં થવાનો છે. પતિ અને પત્નીનો ફોટો પણ હશે અને QR કોડ પણ હશે. તો આ સૌથી મોટા બિગ ન્યૂઝ મેરેજ સર્ટિફિકેટને લઈને આવી ગયા છે. આ નવો ફેરફાર થવાનો છે, બિગ ફેરફાર થવાનો છે. તો મિત્રો આ હતા આજના સમાચાર. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના અને ખૂબ કામના લાગ્યા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.